બિહાર વિધાનસભાના બીજા અને અંતિમ તબક્કા માટે 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન ચાલુ છે. સવારે 11 વાગ્યા સુધીમાં 31.38% મતદાન થયું છે, જે પહેલા તબક્કા કરતાં 3% વધારે છે. બગહામાં લગભગ 15,000 મતદાતાઓએ પાણી, રસ્તા, પુલની માંગણીને લઈને મતદાનનો બહિષ્કાર કર્યો છે. જહાનાબાદમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. મતદાનને લઈને બૂથ નંબર 220 પર બે પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે પણ અથડામણ થઈ હોવાનું જાણવા મળેલ છે. પોલીસે બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બીજા તબક્કામાં 12 મંત્રીઓ સહિત 1,302 ઉમેદવારો મેદાનમાં છે, જેમની કિસ્મતનો નિર્ણય 3,70,00,000 મતદાતાઓ કરશે.